કે હવારમાં ઉઠે એટલે નહીં ધોઈ દીવા બત્તી કરવાના ટાઈમે દરેકને પેલા ચા હોભરે કે ચા પીવી પડશે નકર મગજ કોમ નહીં કરે કે પછી દીવા બત્તી કરીશ તો ભલે દીવા બત્તી પહેલા કદાચ ચા પીવાની આદત હોય તો કોઈ વાંધો નહીં, પણ એ ચા બનાવો ને તો એ ચા લઈ અને તમારા મઢમાં જવાનું, તમારી કુળદેવીની સમક્ષ એની રૂબરૂ જવાનું, એની સામે જવાનું અને ચાની પ્યાલી લઈ એ વાડકી લઈ અને કહેવાનું કે માં ચા પી લે. ખાલી ઓમ જ કરવાનું કે માં ચા પી લે, અને એ ચા પછી ભલે તમે 2 વાડકી પી જાઓ, પણ માને તો લાગે કે મારો દીકરો મોને છે કે હું ઘેર છું. ઘેર ઘેર ફોટા ને દીવા તો બધા ઘેર છે ને, પણ માનતું કોઈ નહીં. અને આમ કે અમે બહુ માનીએ છીએ, ના નહીં માનતા. માનતા હોય તો તમને ટાઈમે યાદ આવે કે ચા પીવાની અમને હોભરી તો લાય હું મારી માતાને ચા આલ્યા વગર હું ચમની ચા પી શકું. એનું નામ ભક્તિ કહેવાય, એનું નામ પ્રેમ કહેવાય.